મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર દોસ્તો. હવે તમને હું ફરી વખત દોસ્તો એક નવી બજારમાં લઈ આવ્યો છું દોસ્તો. હવે આ બજાર છે આપણી જામનગરની ગુજરી બજાર દોસ્તો, અને આ બજાર છે સોમવારી બજાર. આ બજાર ભરાઈ છે આપણા પ્રદર્શન મેદાનમાં દોસ્તો. 7 રસ્તા પાસે જે પ્રદર્શન મેદાન છે ત્યાં બજાર ભરાઈ છે દોસ્તો. તો ચાલો આપણે આજે બીજી એક આપણી જામનગરની ગુજરી બજારને એક્સપ્લોર કરીશું દોસ્તો. આપણે ગુજરી બજારમાં ચાલો ચક્કર મારીને આપણે જોશું અહીં શું શું વસ્તુ મળે છે દોસ્તો. તો ચાલો આપણે જામનગરની સોમવારી બજારમાં આંટો મારી દોસ્તો. હા જોઈ લો દોસ્તો, ડ્રેસના કાપડ છે દોસ્તો. લેડીઝને ડ્રેસ બનાવો તો એના માટેના કાપડ અહીં મળે છે દોસ્તો. પછી તમે આમાંથી ડ્રેસ બનાવી શકો અને બધી સાઇઝના મળે દોસ્તો. જોઈ લો, એક છે, ડબલ એક્સેલ છે, સિંગલ એક્સેલ છે, જોઈ લો દોસ્તો. રેડીમેડ છે ડ્રેસ તૈયાર. આ પણ બહુ સસ્તામાં મળી જાય દોસ્તો. વેપારી ભાઈ સારું ને, તમારું નામ શું વળ્યું? મારું નામ રજનીશ કિશોરભાઈ મરકત. રજનીશભાઈ મરકત. હવે રજનીશભાઈજી આપણે જામનગરની સોમવારી બજારમાં વેપાર કરે છે દોસ્તો, અને એની પાસે સરસ મજાની વસ્તુ છે. આપણે એની પાસેથી જાણી કે શું શું વસ્તુ વેચે છે અને શું ભાવમાં પડે. તો રજનીશભાઈ, શું વસ્તુ વેચ્યું છે અને શું ભાવમાં? મારી પાસે મોજા, રૂમાલ, ચડી, ગંજી અને મોબાઈલની ટોટલ આઈટમ મળી જશે. એસેસરી ટોટલ મોબાઈલની મળી જશે. મોબાઈલની એસેસરી, નેક બેલ છે, ચાર્જર છે, પછી ઘડિયાળ છે, બધી વસ્તુ મળી જશે. પાવર બેંક ને બધું વ્યાજબી ભાવમાં મળશે. અને મોજા ને એ બધું તમને 50 ના 3 થી ચાલુ થશે. કે શ્રાવણ મહિનામાં અહીંયા સોમવારે બજાર ભરાય વ્યવસ્થિત. બાકીના મહિનામાં શુક્રવારે બજાર બરોબર છે. બાકી સોમ ને શુક્રવાર તો હોય જ છે. સોમ ને શુક્રવાર તો ફિક્સ હોય જ ને. 7 રસ્તા સર્કલ બપોરે 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી. હવે આપણે ભાવ જાણી તો આપણે આજે મોજા છે, આનો શું ભાવ છે મોજાનો? 3 જોડીથી ચાલુ થાય. 50 ના 3 જોડીથી ચાલુ થાય. ઓલાજી બેન 250. હલો, ઓલા આગળ 250 રૂપિયા ને બ્લૂટૂથ. જો ઓલા ખોખામાં છે વ્હાઈટ ખોખા. આ દોસ્તો જોઈ લ્યો, ટુવાલ છે આપણા. ટુવાલ શું ભાવે મળે રજનીશભાઈ? ફક્ત 50 રૂપિયા. જોઈ લ્યો દોસ્તો, 50 રૂપિયામાં નવા ટુવાલ છે દોસ્તો. આ બહુ સસ્તા કહેવાય. પછી આપણે જે બધા સોની 2 બોક્સવાળી સાદા અંડરવેર છે દોસ્તો. 50 ની 1 સોની 2 દોસ્તો. પછી આપણે હાથ રૂમાલ લઈએ રજનીશભાઈ, હાથ રૂમાલ 10 રૂપિયા ને 20 રૂપિયામાં હાથ રૂમાલ છે દોસ્તો. 50 ના 3, 20 રૂપિયાનું એક છે, 50 ના 3 અને 10 વાળા 50 ના 6. 10 વાળા 50 ના 6. તો આટલી સસ્તી વસ્તુ દોસ્તો બીજે ક્યાં મળે તમને? જોકા તમે જામનગરની સોમવારી ને શુક્રવારી બજાર ભરાઈ પ્રદર્શન મેદાનમાં, ત્યાં તમે આવો અને આ જોઈ લો. પાવર બેંક ને બધું પણ. પાવર બેંક નો શું ભાવ રજનીશભાઈ? પાવર બેંક 600 રૂપિયાથી સ્ટાર્ટ થશે. જેવા જોઈએ છે પાવર બેંક 600 રૂપિયાથી સ્ટાર્ટ થાય. ડિજિટલ વોચ છે. અચ્છા, ડિજિટલ વોચ, સ્માર્ટ વોચ. આપણે કેટલાથી કેટલા રેન્જ સુધીની મળે? સ્માર્ટ વોચ 400 થી ચાલુ થાય. જેવી જોઈએ 400 થી ચાલુ થાય સ્માર્ટ વોચ. અને આ બધા જે આપણા હેન્ડ ફ્રી ની બધું જે બધું 50 થી સ્ટાર્ટ થાય. 50 થી સાદી. એમ એ કેટલા રૂપિયા સુધી ને સૌથી વધારે? તમારે સી કેબલ ઉપર જોતી હોય તો સારામાં સસ્તામાં મળી જશે એમ. અને છેલ્લી ઊંચામાં ઊંચો ભાવ કેટલા સુધીનો છે? 150 સાદી હેન્ડ ફ્રી. અને બ્લુટૂથ વાળી જોતી હોય તો 200 થી 1800. અચ્છા, 1800 રૂપિયા સુધીની હેન્ડ ફ્રી બ્લુટૂથ વાળી. 200 રૂપિયા બેન સ્પીકર. બેન ઓલા 5 રૂપિયામાં દઉં મારી બેન. 2 ભાવ નથી કરતો મારી બેન. નવા રૂમાલ છે. આ રૂમાલ કોઈ 10 માં દે તો એડ્રેસ દેજો મારી બેન. આ જોઈ લ્યો દોસ્તો, લેડીઝ ચપ્પલ છે દોસ્તો. સરસ મજાના અલગ અલગ ડિઝાઇનમાં છે દોસ્તો. તો હું તમને ચપ્પલની ડિઝાઇન પણ દેખાડું દોસ્તો. આ બધા લેડીઝ ચપ્પલ છે. જોઈ લ્યો અલગ અલગ ડિઝાઇનમાં છે. ડિઝાઇન બધી અલગ અલગ ને એક એકથી ચડિયાતી છે. આ બધા છે લેડીઝ ચપ્પલ. જોઈ લો 50 રૂપિયામાં સરસ મજાના ચશ્મા દોસ્તો. તમે આ દુકાનમાં કે લેવા જાઓ તો તમને ઓછામાં ઓછા 200, 300, 400, 500 રૂપિયા શોરૂમ પ્રમાણે તમારી પાસે ભાવ થાય દોસ્તો.
એવા બધા ચશ્મા તમને અહીં અલગ અલગ ડિઝાઇનના લેડીઝ જેન્ટ્સ બધા પહેરી શકે એ રીતના ચશ્મા છે દોસ્તો 50-50 રૂપિયામાં ફક્ત. જોઈ લો દોસ્તો આ શું છે વડીલ આ વસ્તુ? આ લૂછણિયા છે દોસ્તો, જોઈ લો સરસ મજાના લૂછણિયા છે 50 રૂપિયામાં. 50-50 રૂપિયામાં પગ લૂછણિયા છે દોસ્તો અલગ અલગ. આ પણ 50 રૂપિયામાં જ છે. એ 40માં નાનકડા છે એ 40માં છે દોસ્તો. જોઈ લો 40 રૂપિયામાં ને 50 રૂપિયામાં તમને પગ લૂછણિયા મળી જાય. હવે આ તમે દુકાનમાં કે બારે બજારમાં લેવા જાવ તો તમને ઘણા મોંઘા મળે દોસ્તો. દોસ્તો આ પર્સ છે, લેડીઝ પર્સ છે દોસ્તો. લેડીઝ માટેના સરસ મજાના પર્સ છે આ પણ અહીં તમને મળી રહે દોસ્તો. જોઈ લો દોસ્તો તો આજે લેડીઝ પર્સ છે દોસ્તો. આ શું ભાવ છે લેડીઝ પર્સનો? 100 રૂપિયા કોઈ પણ પીસ લ્યો દોસ્તો. 100 રૂપિયામાં છે કોઈ પણ પીસ લ્યો દોસ્તો. જોઈ લો આ સરસ મજાના પર્સ છે 100 રૂપિયામાં તમને મળી જાય દોસ્તો. આ બધી પ્લાસ્ટિકની ઘર વખરીની આઈટમ છે દોસ્તો. જોઈ લો સરસ મજાની આઈટમ છે ને બધી નવી છે દોસ્તો. ગુજરી બજાર એટલે એનો મતલબ એવો નથી કે જૂની આઈટમ હોય દોસ્તો, બધી બ્રાન્ડ ન્યૂ આઈટમ છે દોસ્તો. તે આઈટમ એવી નથી કે જે વપરાયેલી હોય દોસ્તો. તમને એ બધી નવી આઈટમ જ મળે, નવી વસ્તુ મળે બધી. ચાકા છે, છરી છે, પ્લાસ્ટિકના આપણે જે ઘરમાં રાખવા માટેના જે ડબરા હોય પ્લાસ્ટિકના ડબ્બા છે દોસ્તો. પ્લાસ્ટિકની એમ સમજો ને કે ઘર વપરાયેલી જે લેડીઝની આઈટમ જોતી હોય એ બધી આઈટમ અહીં મળી રહે દોસ્તો. કિચનની આઈટમ પણ મળે તેમજ વોશરૂમની આઈટમ પણ દોસ્તો અહીં મળે દોસ્તો. કિચનની આઈટમ, વોશરૂમની આઈટમ બધી આઈટમ તમને અહીં મળી રહે દોસ્તો. જોઈ લ્યો પણ પૂછશું દોસ્તો બેગનો તો બેગના ભાવ શું છે મિત્ર? આ બેગનો શું ભાવ છે આનો? હા છે 450 વાળું. 450 350 રૂપિયા સુધીમાં દોસ્તો. યુલિયા નાની સાઈઝનું તમને 350 સુધીમાં મળે. અને આપણે સૌથી બિગ સાઈઝ છે આ બિગ સાઈઝ છે આનો શું ભાવ રહેશે? 1500 રૂપિયામાં. જોઈ લ્યો દોસ્તો 28ની સાઈઝ છે અને 1500 રૂપિયામાં 800 રૂપિયામાં આવી જશે દોસ્તો. જોઈ લ્યો 800 રૂપિયામાં આવલી ટ્રાવેલિંગ બેગ આવે અને આ બેગ તમને 1500 રૂપિયામાં મળી જાય દોસ્તો. આ બજારમાં મને ખબર આ બેગ ઓછામાં ઓછું 4 થી 5000નું આવે અને આ બ્રાન્ડ ન્યૂ છે દોસ્તો. તમે દુકાનમાંથી લ્યો કે અહીંથી લ્યો એમાં જાજો મટીરિયલમાં બહુ ડિફરન્સ ના આવે દોસ્તો. પણ બહારે બેસે અને દુકાનમાં વેચે એને લીધે ભાવનો ડિફરન્સ આવે દોસ્તો. સામે જે આ બધા બેગ છે આ બધા બેગની શું કિંમત છે? 350 થી 450 રૂપિયા સુધીમાં. આ બધા બેગ છે લેધરનું બેગ 250 રૂપિયામાં છે દોસ્તો. સરસ મજાનું લેડીઝ વાપરી શકે એવા બેગ છે દોસ્તો. સરસ મજાના 350 રૂપિયામાં છે દોસ્તો. અને જેન્ટ્સે વાપરી શકે એવા બેગ પણ બધા છે. તમારું નામ? રાહુલભાઈ. રાહુલભાઈ વેપાર કરે છે દોસ્તો. હવે તમે એની પાસે સરસ મજાના બેગ છે સોમવારી બજારમાં આવો તો રાહુલભાઈને યાદ કરી એ બાજુ આવજો તો તમને સરસ મજાના બેગ અહીં મળી જશે દોસ્તો. હવે જોઈ લો દોસ્તો અહીં ટીવી કવર, ફ્રીજ કવર આવા બધા કવર પર તમને દોસ્તો મળી જાય. આ બધા કવર છે અને આ શેના માટે છે? હા જો દોસ્તો સાડી ભરવા માટેના. તમારા ઘરમાં જે કબાટમાં સાડી આડેધડ રહેતી હોય તો તમે આવી રીતે સરસ મજાનું આ બેગ લઈ અને આની અંદર વ્યવસ્થિત સાડી બધી પેકિંગ કરી શકો દોસ્તો. તો તમારા સાડી ખરાબી ન થાય ને વ્યવસ્થિત સચવાયેલી પગડી રહે દોસ્તો. શું વસ્તુ છે બેન? દીકરીને આનામાં લોટી, નારિયેળ ને ગાડા ને બળદ ને દીએ બધું. અચ્છા એ બધું આપણે અહીંયા રાખી છીએ. તો આ બધી વસ્તુ શેના માટે કહેવાય? કરિયાવર માટેની. દીકરીને આપણે જ્યારે એના લગ્ન થાય એના મેરેજ થાય તો તમે એને દઈ શકો દહેજમાં. જોઈએ દોસ્તો આ બધી કરિયાવરની વસ્તુ છે એ પણ અહીં ઈંડોણીના બધી વસ્તુ મળે છે. બાજોટ છે, ઈંડોણી છે, પછી હિચકો છે. જોઈ લો દોસ્તો ગાડા, બળદનો સેટ, દીકરીના કરિયાવરનો બધો સેટ તમને અહીંથી મળી જાય. આ માસી બેસે છે સોમવારની બજારમાં પ્રદર્શન મેદાનમાં દોસ્તો. અહીં આવો તો તમે વેપાર અહીં
મુલાકાત જરૂર લેજો દોસ્તો. રવિવારીમાં મળો. સોમવારીમાં મળી જાય, અચ્છા. શુક્રવારીમાં મળી જાય, બધે તમને મળી જાય. અચ્છા હા, તમે બધી જગ્યાએ તમે હાજરી હોય તમારી બેસો છો એમ ને? સરસ. તમારું નામ શું બેન? જેનુબેન. હાલો તો જેનુબેન તમને દરેક બજારમાં મળી જશે. તો જેનુબેન પાસેથી એકવાર ખરીદી કરવા દોસ્તો જરૂર આવજો. કરિયાવરની અલગ અલગ કલરના ડિઝાઇનમાં પડદા છે દોસ્તો, જોઈ લ્યો. અને આ બધી વસ્તુ તમને બીજે બધી કરતાં દોસ્તો સસ્તું મળે. અને સાથે જોઈ લ્યો રિવેટ પણ લગાડેલા છે. તો તમારે ખાલી પાઇપમાં ફિટ જ કરવાના રહીએ દોસ્તો. અહીંથી તૈયાર લઈ જાઓ અને જઈને સીધા તમે દોસ્તો આને ફિટિંગ કરી લ્યો. અલગ અલગ કલર ને અલગ અલગ ડિઝાઇનમાં છે દોસ્તો, જોઈ લ્યો. આનો શું ભાવ છે આનો? 350 વ્યાજબી થઈ જશે. 250 વાળા છે ને 350 વાળા છે, બધી અલગ અલગ વેરાયટી. અને આ ગાલીચા પણ તમે જ વેચો છો એમ? ગાલીચા શું ભાવમાં મળે? ગાલીચા 350 રૂપિયામાં. 4x7 નો ગાલીચો આવે દોસ્તો 350 રૂપિયામાં. હવે આ વસ્તુ તમે બીજે લેવા જાવ તો તમને આ ભાવમાં ન મળે દોસ્તો. અહીં હા સોફાના કવર છે દોસ્તો, જોઈ લ્યો. નાની મોટી કોઈ પણ સાઈઝ હોય એમાં સોફાના કવર દોસ્તો થઈ જાય. સોફાના કવર પણ સરસ મજા છે, અલગ અલગ ડિઝાઇનમાં છે. શું ભાવ છે સોફાના કવરનો? 1500 નો આખો સેટ. જોઈ લો 1500 માં આખો સેટ છે દોસ્તો. પછી આપણે આ ગાલીચાનો શું ભાવ છે? 350. જોઈ લો દોસ્તો 350 રૂપિયામાં ગાલીચા શું ખોટા કહેવાય? 350 રૂપિયામાં જોઈ લો કેવડો ગાલીચો છે મોટો. જે વેપારી ભાઈ છે આપણે ખોલીને દેખાડે છે દોસ્તો, જોઈ લ્યો. આવડો મોટો ગાલીચો છે દોસ્તો. આ 350 રૂપિયામાં આ કાંઈ ખોટો ન કહેવાય. નવરાત્રીનો સ્ટોક ઇન કરીને નાખી દે. હા જોઈ લ્યો દોસ્તો, આ બધું નવરાત્રીનો સ્ટોક છે. હવે એક બેન અહીં વેચે આ બધો નવરાત્રીનો સ્ટોક છે દોસ્તો, જોઈ લ્યો સરસ મજાના. હવે આ તમે બહાર વેચાતા લ્યો, ભાડે લેવા જાઓ દોસ્તો, જેની કિંમત વધારે થાય એ ભાવમાં તમને અહીં દોસ્તો બધી આઈટમ તમને ઘરની મળે. આ શું છે બેન? આ બેંગલ્સ બેંગલ્સ છે. જોઈ લ્યો આ બધા બેંગલ્સ છે દોસ્તાન આવી જાય ને બેન? આ વીટી છે. અને આ 100 રૂપિયા બેંગલ. હા બેંગન 100 રૂપિયા. જોઈ લે બેંગન 100 રૂપિયાના આજે વીટી. એક વીટી કેટલાની બેન? 50 રૂપિયાની. એક વીટી 50 રૂપિયાની. જોઈ લો દોસ્તો ડિઝાઇન વાળી છે, ડિઝાઇન સારી છે. આ કળા છે દોસ્તો. તો આ 100 રૂપિયામાં બેન વેચે છે અહીં. બીજી બધી વસ્તુ પણ તમે નવરાત્રિની ખરીદી કરવા માંગતા હો, હમણાં નવરાત્રિ આવી જશે દોસ્તો, તો નવરાત્રિની ખરીદી તમે અહીંથી કરી શકો. હમણાં બેનને પૂછી, એ બેન ક્યાં ઊભા રહીએ છે? અત્યારે સોમવારી બજારમાં ઊભા છે. તમે બેન બીજી બધી બજારમાં ઊભા રહ્યો છો? અચ્છા સોમવારે. હા સોમવાર ને શુક્રવારે જે પ્રદર્શન મેદાનમાં ભરાય છે ત્યાં અહીંયા બેન ઊભા રહીએ છે દોસ્તો. અને આપણે બેનને આપણે વિડીયોમાં નથી લેવા, ખાલી એની જે વસ્તુ છે દોસ્તો, આપણે એ બેનની વસ્તુ જે આપણે દેખાડી તમને. આ વસ્તુ તમે ખોરશો તો તમે આ વસ્તુ જોઈને કહી દેશો. બેન તમારું નામ શું? અર્ચનાબેન નામ છે બેનનું, બરોબર? બેનને બેન હા જોઈ લ્યો બેન પાસે સરસ મજાની બધી વસ્તુ વેચે છે દોસ્તો, જોઈ લ્યો. આ બધી વસ્તુ આપણે બહાર લેવા જાય તો આપણે બહુ મોંઘી પડે દોસ્તો, નહીં આપણે ઓછા ભાવમાં દોસ્તો વસ્તુ મળી જાય. તો ચાલો બેનને મળીને આપણે સરસ મજાની વસ્તુ એની પાસેથી જોવા મળી ને જાણવા મળી.
સરસ મજાના ડ્રેસ છે દોસ્તો, નાની બાળકીઓ માટે તેમજ મોટી લેડીઝ માટે પણ દોસ્તો નાના મોટા બધા લેડીઝો માટે અહીં દોસ્તો ડ્રેસ મળી જાય. ડ્રેસ પણ બધા એક એકથી ચડી જાય છે દોસ્તો સરસ મજાના. બોલો ને વડીલ, તમારું નામ શું? બ્રિજવાસી ભારદ્વાજ. બ્રિજવાસી ભારદ્વાજ. बाहर के कहाँ के हो आप? काशी विश्वनाथ. हाँ? काशी विश्वनाथ. काशी विश्वनाथ की नगरी से दोस्तों, वाराणसी से यहाँ जामनगर धंधा करने आए हैं. अभी बहुत अच्छे से चल रहा है इसका धंधा भी. તમે કઈ કઈ જગ્યાએ ઉભા રહ્યો છો? રવિવારી, ગુરુવાર, સોમવાર, મંગળવાર, બુધવાર બધી બજારોમાં ઉભો રહું. બધી બજારમાં ઉભા રહ્યો એમ. અને દોસ્તો મેં દરેક જગ્યાએ જોયું એની જ્યાં પણ એની કેબિન ઊભી હોય છે ત્યાં ઘરાકી દોસ્તો સારી હોય છે. એનો મતલબ બીજું કે તેઓ વસ્તુ સારી વેચે છે. એને લીધે માણસો એની પાસે જ્યાં હું એને જોઉં છું ગુજરી બજારમાં એની પાસે ખાવા માટે માણસોની લાઈન લાગે છે દોસ્તો. તો આપણા કાશી નિવાસીએ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સરસ મજાની વસ્તુ બધાને જમાડે છે ગુજરી બજારમાં. ચાલો દોસ્તો આપણે એમની રજા લઈશું. આપણે આ સોમવારી બજાર છે જામનગરની દોસ્તો, સોમવારી ગુજરી બજાર આપણે એને પણ એક્સપ્લોર કરી દોસ્તો. આપણે જામનગરની ત્રીજી બજારને દોસ્તો એક્સપ્લોર કરી. અત્યાર સુધી આપણે રવિવારીને એક્સપ્લોર કરીએ દોસ્તો, પછી ગુરુવારીને અને આજે સોમવારીને. હવે આમનામાં તમારો સપોર્ટ મળતો રહ્યો દોસ્તો. તો આપણે જામનગરની એક પછી એક બધી બજારને એક્સપ્લોર કરશી અને જામનગરની બીજી બધી પણ જે ન જોયેલી જગ્યા હોય દોસ્તો આપણે એ બધી જગ્યાને પણ એક્સપ્લોર કરશી દોસ્તો. તો મારો આજનો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને દોસ્તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. હવે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ દોસ્તો. મહાદેવ હર.